નહીં લેવાનું, મેં તમારો છોકરો છું, ઠીક છે? બસ રડતા નહીં તમે. કઈ બી એવું લાગે ને તો મારો નંબર છે, એક જ ફોને ઉચકી લઉં છું ને મેં તમારો નંબર. તમારે ટેન્શન નહીં લેવાનું. છેલ્લે કોઈ વિદ્યાર્થી નહીં રાખે ને તો મારા ઘરે આવી જજો, બસ. હા, કોઈ ટેન્શન નહીં લેવાનું. બસ રડવાનું નહીં. બીજું કઈ એ દવા લેવા વાળો કોને આપ્યા પૈસા? એક ભૈયા આપ્યા મોબાઈલ મોબાઈલ વાળા પાસે 200 રૂપિયા. એવી રીતના માંગીને જીવો. હા તો એ રીતે આ ઘરનું ભાડું કેટલા ટાઈમથી બાકી? 5 મહિનાનું બાકી છે. ડિસેમ્બર મહિનાનું બાકી અને આ 4 મહિના. પેલો વિદ્યાશ્રમ ગયેલા તા શું થયું? બારડોલી. નામ નહીં બોલો, ખાલી એમ બોલો ને શું થયેલું તા, પ્રોબ્લેમ શું થયેલું? તે તો હું તો 3 વર્ષ પહેલા ગયેલા હતો. તો ત્યારે એમ કીધેલું કે અમે તો એમ કે સાજા હોય ત્યાં સુધી રાખીએ, તમારા કોઈ સગાવાલાને બોલાવી લો એટલે માંદા પડે તો એ આવીને લઈ જાય. ત્યાં મારા દોસ્તારે ગયા વર્ષે ફોન કર્યો કે ત્યાં 8,000 રૂપિયા એક માણસના ભરવાના. મહિને કે આખી જિંદગી? અચ્છા, દવા પાણી એ લોકો આપણું પાણી આપણે નહીં કરાવે, ખાલી રહેવાના. તો પછી એટલા પૈસા તો પછી આપણે વૃદ્ધાશ્રમમાં શું કરવા જોઈએ? બરાબર છે ને ભાઈ? તો એ લોકો એમ કે એમના સગા, તમારા સગા, એમના સગાને તમારી સાથે વાત કરાવો. તો મારા સગામાં મેં છું ને તમારા સગો, મારા સાથે વાત કરાવો ને. હા, તો ચાલે. હા, કોઈ બી સગાનું કહે ને, તમે એમ બી કેમ કે અગ્નિદાહ કોણ કરે, તો અમે બે જ છે તમારા છોકરા, સમજી લેવાનું છે. સમજી ગયા? એ જે મહિપતસિંહના જે વિડીયો છે ને એ બહુ સારું કામ કરે છે. ખરેખર આમ જોવા જાય ને તો એમનું કામ મને ગમ્યું એમ. કારણ કે આજે કોઈ નથી એવા લોકોને અચાનક જ લોકો આવી જાય, એ લોકોને બી રાખી લે એવું. એટલે એ લોકો કોઈને ના નથી પાડતા. ના તો નહીં જ પાડે હે, પણ મને ખાલી એટલું બીક છે કે તમે ત્યાં જાઓ ને અટવાઈ નહીં જાઓ ને મેં બી નહીં અટવાવું. એટલે એકવાર મેં વાત થઈ જાય ને તો મેં બી નિશ્ચિંત કે મારે કેવું, મારું કામ એવું છે ને, તમે મારા હાથે જોડાયા ને, તમને કઈ બી ખરોચ બી આવે ને તો મને ટેન્શન થઈ જાય. પેપરમાં નહીં, એમના વિડીયો આવ્યા જ કરે. અમે બધા બી મહિપતસિંહ બાપુના ફેન જ છે.